અને I was a little naughty that time. એ બિચારા નાઈ ધોઈને પ્લીઝ don't instigate me, otherwise તમારી બધી પોલ ખોલી નાખીશ. It's my right, you're my eldest son, mind you. જય માતાજી લેટ્સ ટોક એક ફૂલ ઓફ એન્ટરટેનમેન્ટ છે જેમાં દાદી મુખ્ય પાત્રમાં છે અને ખૂબ ધમાલ કરાવે છે. દાદી તમે સાચેમાં કાળો કેર વર્તાવો છો? આવી ગયો સાલા છાણના પોદળા. એ શા માટે આવ્યો છે? મેં તને લેવા. સીધી દાદી ક્યાં તમે છે બધા તું બહાર આવ. જે લોકેશન છે દેટ ઇઝ અ રિયલ લોકેશન. ઓકે. અને આટલી જ જગ્યા છે. ઓકે. એટલે કેમેરાના 10 લોકો અને અમારા 6 જણનું કાસ્ટિંગ ના ડિરેક્ટર એમાં તો એવું લાગે કે 200 લોકો ઉભા છે. એટલું બધું આમ કંજસ્ટેડ. જોડે જમવાનું, જોડે જમવાનું અને મલ્હારભાઈ બહુ ખ્યાલ રાખે. ક્યાં ખૂણામાં બેસેલો ત્યાંથી મને ઈશારો કરીને પૂછે. 9th May ના રિલીઝ થાય છે અને તમારે આ ફિલ્મ થિયેટરમાં જ જઈને જોવાની છે. યસ. અને એનું નામ શું? જય માતાજી. લેટ્સ રોક. Radio City 91.1 નો સ્ટુડિયો અને એક બહુ સ્પેશિયલ સ્ટારકાસ્ટ ઇન માય સ્ટુડિયો રાઈટ નાઉ, જેને લઈને મારી આખી ટીમ બહુ એક્સાઇટેડ છે અને આજનો દિવસ પણ બહુ સ્પેશિયલ છે જ્યારે અમે એકચ્યુઅલી આ ઇન્ટરવ્યુ શૂટ કરી રહ્યા છીએ. ઇટ ઇઝ 7th of May અને we have just got the news in the morning about our operation on air strike on Pakistan અને એની સાથે મારી સાથે જય માતાદી લેટ્સ રોક કહીને જે ટીમ મારા સ્ટુડિયોમાં છે, the star cast of the film જય માતાદી લેટ્સ રોક. આપણે દાદીમાંથી શરૂઆત કરીએ. we have Neela Mulherkar with us, we have Malhar Thakur, we have Tikubhai Talsania, we have Vyomanandi and we have Shekhar Shukla. વેલકમ ટુ યુ ગાઈઝ. તમે બધા જ રેડિયો સિટી વાળનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. અને તમે બધા સાથે આવ્યા છો. વી આર વેરી એક્સાઇટેડ. લેટ્સ બિગિન વિથ ધ ફિલ્મ જય માતાદી લેટ્સ રોક. નામ જ બહુ રોકિંગ છે, તો ફિલ્મ શું છે? જય માતાજી લેટ્સ ટોક એક ફૂલ ઓફ એન્ટરટેનમેન્ટ છે જેમાં દાદી મુખ્ય પાત્રમાં છે અને ખૂબ ધમાલ કરાવે છે. સો બેઝિકલી ઇટ્સ ઓલ અબાઉટ એન્ટરટેનમેન્ટ વિથ દાદી એન્ડ ફેમિલી. સો જનરલી એવું હોય છે કે જેમાં આમ હીરો હિરોઈન 2-3 રોમેન્ટિક ગીતો અને ફાઇટ ને એવું એક્શન, એક આખો થોટ પ્રોસેસ કટ કરી ડિરેક્ટર હેઝ મેડ ધ ફિલ્મ વિથ દાદી એન્ડ ફેમિલી. સો ઇટ્સ અ બ્યુટીફુલ જર્ની. લોકોને ખૂબ મજા આવે એવી ફિલ્મ છે અને એક ગવર્મેન્ટની પોલિસી આવે છે અને પોલિસી પેલી દાદી ઘરે આવે છે અને દાદી બધાની એક્ઝામ લે છે અને એક્ઝામ શું છે That's the film. અને એક્ઝામમાં કોણ પાસ થાય છે? Yes, કોઈ yes. પાસ થાય છે એ તો રહસ્ય છે. એ જોવું રહ્યું. કારણ કે હવે અમે હીરો ઘરે આવે છે તો કાળો કેર વર્તાવે છે. દાદી તમે સાચેમાં કાળો કેર વર્તાવો છો? હા, મારી બૈરીને બિચારી નીચેથી ટેબલના નીચે ઘુસાડીને કચરા પોતા કરે, પગ દબાડાવે. હા. પછી મેં ઘણું બધું જોયું ટ્રેલરમાં. આઈ હેવ સીન એન્ડ ટ્રેલર ઇઝ વેરી એન્ટરટેનિંગ. સો દાદીમાં તમે કહો કેવો કેર વર્તાવો, કેટલી મજા લો છો તમે બેઝિકલી આ લોકોની? વાત તો એવી છે કે દુનિયામાં ક્યાંય સાસ બહુનું બને જ નહીં. અચ્છા. કઈ પણ જગ્યાએ તમે જો હા. એ જ વાત અહીંયા છે. પણ દરેક સાસુનો એક પોતપોતાનો તરીકો હોય છે વહુઓને વર્તાવવાનો. એ પ્રમાણે અહીંયા આ બહુ છે, આ સાસ બહુ છે. હવે આ વહુઓ જે છે બહુ ટ્રાય કરે કે સાસુમાનો મેકઓવર કરે, એમની સેવા કરે, એમને ખવડાવે પીવડાવે. પણ દરેકમાં આ સાસુમાં જે છે દરેકમાં કઈ ને કઈ ખામી ગોતી કાઢે. અને આ મજા તમારે જોવાની થિયેટરમાં બેસી. અરે બીડિયા પીતા પીતા જે લોકોની હવા હાલત ખરાબ કરી છે એમણે. ઓકે, સો આ દાદીના 2 દીકરા, એક ટીકુભાઈ અને બીજા શેખરભાઈ. તમારા પાત્રોના નામ શું છે? ગુલાબ, રોઝ. યુ આર રોઝ અને તમે ગુલાબભાઈ. કેવડો ગુલામ અને કેવડો. તો કેવડાભાઈની પત્નીને તો નીચે વળીને પોતા કરાવડાવે છે. તમારા પરિવાર સાથે દાદીમાં શું કરે છે?
અમારા પરિવાર સાથે એવું છે કે ભાઈ થોડાક દાદીથી અલગ છે. એટલે આમ જેમ કહીએ ને કે ફેમિલીમાં કોક બાળક જે હોય એ બાનું લાડકું હોય અને કોક બાળક બાપુજીનું લાડકું હોય. તો આમાં ટીકુભાઈ છે એ બાના લાડકા છે. અને ટીકુભાઈનું ફેમિલી છે જેમાં મલાર ટીકુભાઈનો દીકરો છે, વંદનાબેન જે છે એમના મિસિસ છે, આર્યન પ્રજાપતિ એમના નાનો ભાઈ છે. તો બાની સાથે વધારે આ લોકો નજીક છે. અને એમાં ખાસ મલાર છે એમનો લાડકો છે. બંને વચ્ચેની કેમિસ્ટ્રી ભયંકર છે. હું થોડો અતોડો છું, હું ને મારી બૈરી શિલ્પા ઠાકર. શિલ્પા ઠાકરને તમે જો જોયા હોય તો જેમ વંદનાબેન વળીને સાફ કરે છે એ શિલ્પા ન કરી જેની પ્રોબ્લેમ છે. અને અમે થોડાક અતડા છે એટલે થોડાક અમે કહીએ ને કે નેગેટિવ રોલ તો નહીં પણ થોડોક રેશિયલ રોલ છે. અમે બંને ભાઈઓ માને અમારી સાથે કેવી રીતે રાખવા, અમારી સાથે રાખવાને સ્કીમનો ફાયદો ઉઠાવવો એ આખી ફિલ્મમાં જે કરી રહ્યા છે એ ધમાલ વસ્તુ છે આખી. Okay, અને your character is a love angle with Malhar's character. બીજું પણ એક અલગ પ્રકારનું ડાયનામિક છે. એવું નથી કે જે ટિપિકલ આપણે જોઈએ છે કે બે મળ્યા અને બે પ્રેમ થયો અને એવું તો નથી. થોડુંક અલગ રીતે ડિરેક્ટરે બતાવ્યું છે, સિમ્પ્લિસિટી થી એમ. Okay. સો યાર એટલે મારો ભાઈ જે સ્કૂલમાં ભણે છે એ સ્કૂલમાં હું મારા ભાઈને લેવા જઉં છું અને એમાં મેડમ મને ટકરાય છે અને પછી એમ થાય છે કે રોજ સ્કૂલે મૂકવા તો આવો જ જોઈએ. ભાઈ પેલી બહુ સરસ સલાહ આપે છે. મેં ડાયલોગમાં જોયું છે કે દેવો અને દાનવો, આપણું ફેમિલી દાનવોમાં આવે છે. તારા લેવલથી બહુ બહુ નીચે છે, બહુ નીચે. બધા કેરેક્ટર્સ બહુ મજેદાર છે આ પિક્ચરમાં. અને આમ જે આપણે યુઝ્યુઅલી મનમાં વિચારતા હોય ને આ બધા કેરેક્ટર્સ કહી દે છે એટલે એની મજા છે. Okay. So the director of the film, Manish Sen, right? Yes. I have spoken to him many times and the kind of films અત્યાર સુધી એમણે જે બનાવી છે ને એના કરતા ફિલ્મનો વિષય બહુ અલગ પ્રકારનો છે, એની ટ્રીટમેન્ટ પણ બહુ અલગ પ્રકારની છે. સો એ એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો મનીષભાઈ સાથે કામ કરવાનો? Mine, sorry, sir. ત્યાંથી start કરીએ ને, sir? ખૂબ સુંદર રહ્યો. કારણ કે મનીષભાઈનું એક તો એવું છે કે એ એવા ડિરેક્ટર છે તો નેશનલ એવોર્ડ વિજેતા છે. અને એમનું લખાણ જે કંઈક અલગ જ રીતનું એમને લખ્યું છે, ડિરેક્ટ પણ અલગ રીતનું કર્યું છે અને અમારા બધા પાસે પરફોર્મ પણ અમને અલગ રીતે કરેલું છે. રેગ્યુલર અમે લોકો જે પરફોર્મ કરતા હોય છે એનાથી થોડું હટીને છે. એટલે હી ઇઝ વેરી શ્યોર કે એને શું જોઈએ છે. એ પ્રમાણે અમારી પાસે બધું કામ કરેલું છે. જરાક પણ આડોવડું થાય તો કહી દેતા હતા કે નહીં સર, આઈ વોન્ટ ધીસ ઓનલી, ઓકે. એટલે એની સાથે ખૂબ મજા આવે. કોઈ જાતનો ગુસ્સો નહીં, બૂમ નહીં, કંઈ નહીં. પોતાની રીતે દિલથી કામ કરો અને બસ એમને સેટિસ્ફાય થઈ જાય એટલે વાત પૂરી. એવી રીતે એમની સાથે ખૂબ મજા આવી, મનીષાની સાથે કામ કરવાની. ડેફિનેટ. અને બાકી બધા આસ્પેક્ટ જે હતા, ખાવા પીવાના, રહેવાના, એ પણ ખૂબ જ સુંદર. ફોર અ ચેન્જ. બરાબર વાત છે. You were saying something. હમણાં બ્લૂમમાં આવી ગયા છે પણ એ વાત જુદી છે. See, basically શું છે કે there are two things which are very important whilst making a film. એક તો time runs out and money runs out. But I enjoyed working with him because this was my first encounter with it. અને એ જે રીતે આખું સમજાવતા હતા ને મને આવું જ જોઈએ છે. I don't want anything different than this. And એટલે દરેક કેરેક્ટરને એમને બરાબર he had marked them out. એટલે કોઈની પાસે એક્સ્ટ્રા નહીં, કોઈની પાસે કે આ એક બસ મજા આવી કરો. That was what his instructions were. એટલે it was fun. It was great fun. મારો અનુભવ રહ્યો છે કે શુભયાત્રા પછી હું બીજી વાર કરતો એટલે હું તો બહુ એક્સાઇટેડ હતો કારણ કે મને સિમ્પલ ફિલ્મ મેકિંગ એક અલગ રસનો વિષય છે. એટલે મને એવું લાગે છે કે એમને એ નેક ખબર છે કે કેવી રીતે આ સિમ્પલ વેમાં આખી વાત કરી. બાકી તમે આમ ફિલ્મની વિષય વસ્તુ જોવા જાઓ તો વૃદ્ધાશ્રમ, દાદી ઘરે નથી, ગવર્મેન્ટની પોલિસી માટે લોકો ઝઘડી રહ્યા છે, એ આખો મોમેન્ટમ બહુ ગંભીર વિષય છે. પણ એને કેટલું ઇઝીલી ને કેટલું સ્વીટલી, કેટલું સિમ્પ્લિફાઈ કરીને લોકો સુધી પહોંચાડો, દેટ ઇઝ મનીષ સેન. એટલે આઈ રિયલી લાઈક હિમ એઝ અ ડિરેક્ટર અને બહુ સરસ કામ કરે છે. સો આઈ વોઝ અબાઉટ ટુ કમ ટુ ધેટ પોઈન્ટ કે આમ જોવા જાવ ને તો ફિલ્મની વિષય વસ્તુ જે તમને સમજાય એ જરાક સિરિયસ ટોપિક છે. ઇટ્સ અ બર્નિંગ ઇશ્યુ ઓફ સોસાયટી ઇન ટુડેઝ ટાઈમ. બટ ધ વે ઇટ હેઝ બીન પ્રેઝન્ટેડ, એટલીસ્ટ વોટ વી ગેટ ફ્રોમ ધ ટ્રેલર, it's very different અને it looks very fun. Like બધાના કેરેક્ટર્સ, દાદી આવીને જે પ્રકારે સ્વાગથી કે નાના ચાલુ રાખો જોડો મજા આવે છે. તો એ બધી વસ્તુમાં મજા પડે. તો તમને એવું લાગે છે કે આવા પ્રકારની ફિલ્મો જો સમાજમાં પીરસવામાં આવે તો એનાથી ઇમ્પેક્ટ પડે? લાઈક વી હેવ સીન ફિલ્મ્સ કે જે બહુ અગ્રેશન વાળી હોય એનો ઇમ્પેક્ટ પણ આપણે જોયો છે, ફેશનની દ્રષ્ટિએ પણ જોયો છે. બટ વેન વી ટોક અબાઉટ સચ ઇશ્યુઝ તો એનો પણ ઇમ્પેક્ટ પડતો હોય?
દાદી તમને એવું લાગે છે? Before we proceed to another topic, I would like to say one thing. All these guys are talking about money, self-styling and profit. I would like to mention one more thing. The whole atmosphere of the set and the shooting was homely, Okay. very homely. So, we as artists, we are very comfortable too. That I would like to specify. રાઈટ ઓફ કોર્સ આઈ એમ શ્યોર અને એ ફિલ્મમાં પણ રિફ્લેક્ટ થશે જ્યારે અમે ફિલ્મ થિયેટરમાં જોઈશું. That only reflects in the film, રાઈટ you રાઈટ know. રાઈટ Also, when you see certain, sorry, what you see? When આપણે આ બધા અમુક કોમેડી શોઝ જે જોતા હોઈએ છે કે સ્ટેન્ડઅપ કોમેડિયન્સ કે અમુક લોકો જે હસતા હસતા એવી સેટાયરમાં કે એવી ગંભીર વાત કહી દેતા હોય છે કે જે આપણને આમ મજાક કરતા હોય તો પણ યાદ હોય. આઈ થિંક એ રીતનો અપ્રોચ છે ક્યાંક આ ફિલ્મનો કે બહુ સિરિયસ વેમાં નથી કીધું પણ સરળતાથી એટલે કીધું છે કે એ તમને રેગ્યુલર ડે ટુ ડેમાં પણ યાદ રહી છે. Again, coming back to the question, do you think that it really impacts the society? એબ્સોલ્યુટલી, It does. એબ્સોલ્યુટલી. એટલે આજે દાખલા તરીકે હું એક પેલા ફિલ્મની વાત કરતો ધ ગ્રેટ ઇન્ડિયન કિચન, જેમ કે એ ફિલ્મ મેં જોઈ અને મને થયું કે યાર ઘણું બધું મિસ કરું છું મારા જીવનમાં કે ના યાર આવું નહીં, આપણે કેમ થાળી મૂકીને ના લઈ શકીએ, કેમ આપણે હેલ્પ ના કરી શકીએ, કેમ આપણે ફેમિલી માટે ચા ના બનાવી શકીએ, દર વખતે એ જ કેમ બનાવે, એવા બધા થોટ પ્રોસેસથી આખી વસ્તુ ચાલી. જેમ કે વેન આઈ ટોક અબાઉટ માય ફિલ્મ, વેન આઈ ડીડ થઈ જશે ત્યારે પણ એમ લાગ્યું કે કંઈ બી થઈ જાય યાર, આપણે પૂરું કરવાનું બસ થઈ જશે, એ જે એટીટ્યુડ આવ્યો ને એ બધી ફિલ્મને બહુ ઇમ્પેક્ટ કરે છે. જેમ કે આવી બધી પ્રકારની ફિલ્મો જેમાં ફેમિલી, સોશિયલ, ડ્રામા, ડોમેસ્ટિક વાયલન્સ કે આવી કોઈ બી ચર્ચાઓ કરતા હોઈએ તો એની 1% લોકોને પણ જોઈને અસર થાય તો બી વી આર વેરી હેપી. It's worth it what we did. It's worth it. અને એ 100% પડે છે. લોકોના એટીટ્યુડમાં ચેન્જ આવવો એક ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. અને ઇન્ડિયાની જનતા એ છે ઇમોશનલ, એટલે તમે જો એમને એ રીતે ડ્રાઈવ કરશો તો 100% એનો ઇમ્પેક્ટ પડે છે. એમને પુષ્પામાં બી એટલી મજા આવે છે, દૃશ્યમાં બી એટલી મજા આવે છે અને 3 એક્કામાં બી એટલી જ મજા આવે છે. સો ઇટ્સ હોલસમ, યુ નો. બધી જ વસ્તુની અસર એમના જીવનમાં, એમના ભાઈબંધોમાં, એમના મમ્મી પપ્પા, કાકા કાકીમાં રહે છે. એટલે આઈ એમ વેરી હોપફુલ ફોર ધીસ ફિલ્મ, કારણ કે આ ફિલ્મમાં એવું લાગશે કે યાર ઘરમાં જેટલા વૃદ્ધ હોય ને એટલું બેનિફિટ જ છે, સારું છે. એટલે એ ફિલિંગ એમને 100% કનેક્ટ કરશે. સો દાદીનું પાત્ર મુખ્ય છે ને એની આસપાસ વાર્તા ફરે છે. ઇટ્સ ધેટ કેરેક્ટર. આઈ એમ શ્યોર તમને બધાને તમારા દાદીઓ યાદ હશે કે દાદાઓ યાદ હશે, બેઝિકલી ધ ગ્રેન્ડ પેરેન્ટ્સ. તો તમારા ગ્રેન્ડ પેરેન્ટ્સ સાથે આ પાત્ર કેટલું રિલેટ કરી શકો કે ન કરી શકો? પ્લીઝ. મારા જે દાદી હતા એ ખરેખર આવા જ હતા. અચ્છા, ઓકે. અમુક દાદીના 2 પ્રકાર છે, કહું છું ને કે એક સ્ટ્રિક્ટ હોય, પોતાના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે પોતે પણ ચાલે ને આખા કુટુંબને પણ ચલાવે. કુટુંબમાં એના દીકરા દીકરીથી લઈને એના જે છોકરાઓ જે પણ હોય ત્યાં સુધી. તો મારા દાદી હતા એ આવા જ હતા, સ્ટ્રિક્ટ, બાકાયદા રૂલ્સ રેગ્યુલેશન. આ તો તોફાની પણ ખરા. મારા દાદી તોફાની નહોતા, તો માં તોફાની ખેપાની. અને બાકી બીજા એવા દાદીઓ છે જે સીધું જ ફેંકી છે, એ લોકો સાફ કરશે. અને એક દાદી એવા હોય જે પોતાના કુટુંબ માટે બધું ન્યુચ્છાવર દેતો હોય છે. તો મારા દાદી એવા, પણ દાદા જે મેં કીધું ને કુટુંબ માટે ન્યુચ્છાવર થઈ જવું, એ એનામાં ગુણધર્મ હતો. અને એનો હું લાડકો હતો, કારણ કે મારા ઘરમાં ઘણી બધી દીકરીઓ જન્મી એ પછી હું જન્મ્યો, એટલે હું સખત લાડકો, દાદાનો ફેવરેટ. જે બીજી બધી બહેનોને ન મળે એ મને મળતું હતું. બીજી બધીને ચલાવે આંગળી પકડીને, મને તેડીને લઈ જાય. એને હું ત્યારે પણ મસ્ત વ્યવસ્થિત. અને સેકન્ડલી દાદા જયારે એક્સપાયર થયા મારા, ત્યારે એટલે આ કહી શકાય કે ઇન્સિડન્ટ મને યાદ રહી ગયું. તો હું 4.5 વર્ષનો હતો. એમ નોર્મલી કહેવાય છે કે મૃત્યુની માણસને ખબર પડી જતી છે કે આવી રહ્યું છે. એ ત્યારે એમને સમયની ખબર પડી એટલે એમને મને બોલાવડાવ્યો, અને તો નાનો હતો, એમની બાજુમાં સોવડાવ્યો. હું સૂતો પછી એમને જીવ છોડ્યો. એટલે એમ કહી શકાય કે યા ડેફિનેટ. એટલે મારા માટે દાદા મજબૂત, દાદી જસ્ટ લાઈક હર. આવી જ. એટલે આજે દાદીને બહુ સાચવે છે. આ મારી વાત છે, દાદી નથી. સારું. What about your grandparents? મારા ગ્રેન્ડપેરેન્ટ્સ મારી જોડે બહુ ફ્રેન્ડલી હતા. દાદા સાથે એઝ અ ફ્રેન્ડ હું વાત કરી શકતી હતી. હવે બંનેમાંથી એક કે નથી રહ્યા, સો આઈ રિયલી મિસ ધેમ. પણ આઈ થિંક બોન્ડ બહુ
સરસ હતું કે જે મને લાઈફ લોંગ હેલ્પ કરશે અને યાદ રહેશે. બહુ જ બધી એમની વાર્તાઓ અને એમની લાઈફ એક્સપિરિયન્સીસ દાદા શેર કરતા. એન્ડ દાદા વોઝ વેરી પ્રેક્ટિકલ, સો આઈ યુઝ ટુ લર્ન દેટ ફ્રોમ હિમ કે પહેલાના જમાનામાં અટેચમેન્ટ થતું હતું પણ દે વર વેરી પ્રેક્ટિકલ કે ઓકે જવાનું છે તો જાઓ કામ પહેલા એમ. કે હું અમદાવાદ આવી હું ને 2 દિવસ હોય પણ દાદાને મળવા ના જઈ શકાય એમ હોય તો હિલ બી લાઈક હા કઈ વાંધો નહીં કામ કરો આપણે મળી લઈશું ફોન પર. એ રીતની પ્રેક્ટિકેલિટી. વેરેઝ આઈ વુડ બી વેરી ઇમોશનલ કે ના ના મારે તો મળવું તો છે જ એમ. પણ હી યુઝ ટુ ગીવ મી સ્ટ્રેન્થ એમ. અને બા તો ઓબ્વિયસલી બધું કરીને ખવડાવે અને લાડ કરે ને એવું બધું. પણ આ બોન્ડ ફ્રેન્ડશિપ જેવો. વેરી નાઇસ, વેરી નાઇસ. તમારા દાદા દાદી ટીપુભાઈ? મારી દાદી આઈ યુઝ ટુ લવ હર અ લોટ. એ મને શીલ્ડ કરતા. પપ્પા જો ભડકી જાય ને એકાદો આમ ફટકો મારો આવે તો હાથ નહીં લગાડતો આને એમ કરીને શી યુઝ ટુ શીલ્ડ મી. અને આઈ વોઝ અ લિટલ નોટી દેટ ટાઈમ. એ બિચારા નાઈ ધોઈને પ્લીઝ ડોન્ટ ઇન્સ્ટિગેટ મી. તમારી બધી પોલ ખોલી નાખીશ. It's my right, you're my eldest son, mind you. એ બિચારા પૂજા કરવા બેસે ને તો શી યુઝ ટુ ઓલવેઝ હેવ અ બાથ ફર્સ્ટ એન્ડ યુ નો. અને અમારામાં ઓલું હતું કે કોઈ હાથ નહીં લગાડવાનો એમને, એ તો પાછા એટલે હું જરાક બદમાશ હતો આમ જઈને. દાદા તો બિચારા બહુ પહેલા જતા રહ્યા અને ત્યારે એવી કઈ સમજ પણ નહોતી. He died of cancer, so that was still quite some long time back. But my grandmother was a sweetheart. એકવાર પપ્પાને ફોટોગ્રાફીનો શોખ હતો માય ફાધર. તો આવા જ આમ કર્ટન્સ લગાડી ને ચાદર લગાડી ઘરમાં એની લાઇટ્સ વાઇટ્સ બધું લગાડી. હા. અને પછી મને કે દાદી સાથે ફોટો પડાવ્યો કે જીપ કાઢ જીપ દેખાડ મેં કરીને નહીં અને લિટરલી હી વોઝ સો એગ્રી દેટ એક જીપ નથી દેખાડી શકતો સવા દેખાડે એમ ને નહીં થાય એવું નહીં થાય. And she was such a sweet woman, a very sweet woman. I have very fond memories of her. બાકી તો દાદી. So આ જેવા પ્રકારના બોન્ડની વાત કરે છે એમના દાદી સાથે. Do you share the same bond in the film with her? એબ્સોલ્યુટલી યસ. એટલે દાદી છે ને જે બી રહસ્યો કાઢવાના હોય જે બી વસ્તુઓ મને શેર કરવી તો અમારા બંનેનું એવું છે પેરિંગ કે પેલાનો શું કરે છે તારો છોકરો છે પેલો આવ્યો છે નથી આવ્યો પેલાનો શું પ્લાન છે હવે આવું બધું અમે બંને બહુ શેર કર્યું છે ઇન ધ ફિલ્મ ઓલ્સો અને ઓફસેટ તો ખૂબ. લોકેશન બી આઈ થિંક તું જ લઈ આવે છે. યસ. અને પછી ઇઝ આસ્કિંગ યુ કે પાક્કી ખબર છે ને ધેટ વોઝ ફોર પોલિસી કે ભાઈ તને આ પાક્કી ખબર છે ને પોલિસી માર્કેટમાં આવી છે આમ છે તેમ છે. પણ ઓવરઓલ આ વસ્તુ અમે ક્યાં મૂકી આવ્યા છે ને એ અમને ખબર છે બરાબર. પણ મજા છે ને ઓડિયન્સ ને એ છે કે આ પાછા લાવવાના આવ્યા છે ને અને પછી દાદી જે ગેમ ચાલુ કરે છે કે ભાઈ હવે તમારો વારો તો અમને રમાડે છે. સો દેટ્સ ધ ગ્રેટ ફન. ફર્સ્ટ રિએક્શન ઓફ ધ દાદી આ લોકોને જોઈને કેમ તારી બેરી મરી ગઈ. And then he says કે ના એના થોડી રાહત એવું તો ઘણું બધું હતું. એમણે મને કે અમે લોકો ઇમ્પ્રોવાઇઝ કર્યું હતું ત્યાં કે આવી ગયો સાલા છાણના પોદળા શા માટે આવ્યો છે તને લેવા છાણનો પોદળો છાણા થાપવા માટે પણ કોઈ તો જોશે. ધમાલ કરી છે ગરમી અમને ઘણો થોડા ઘણા અસ્તવ્યસ્ત કરી નાખ્યા બાપરે. પણ ઓવરઓલ પણ ટીમ વર્કની મજા છે. બધા એવરીબડી વોઝ હેપી અને બધા ખુશખુશાલ કામ કરતા. શૂટિંગ ઇન અ પોર્ટ જે લોકેશન છે દેટ ઇઝ અ રિયલ લોકેશન અને આટલી જ જગ્યા છે એમાં. એટલે કેમેરાના 10 લોકો અને અમારા 6 જણનું કાસ્ટિંગ ના ડિરેક્ટર એમાં તો એવું લાગે કે 200 લોકો ઉભા છે. એટલું બધું આમ કન્જસ્ટેડ ગરમ બટ because of him there was always ACs around it was fun, great fun. We had a fantastic time. So દાદી તમે કેટલી મજા લીધી છે? કેવા પ્રકારની મજા લીધી છે આ લોકોની? જરાક તમે ફોડ પાડી શકો? ગુસ્સો કરવાની મજા લીધી છે. ગુસ્સો કરવાની ઘણો બધો ગુસ્સો કર્યો છે. Okay. That is my nature.
Yeah. my way of behavior, you can say. ઓકે. And overall, it was a good fun. જોડે જમવાનું જોડે જમવાનું અને મલ્હારભાઈ બહુ ખ્યાલ રાખે. ક્યાં ખૂણામાં બેસેલો ત્યાંથી મને ઈશારો કરીને પૂછે એટલે 1 to 4 માં કેમ આ જ આવે? કે ચાર ગુજરાતી ગમે પહેલા ચાર. બરાબર. હવે એક છે બહુ મસ્ત કિસ્સો છે. હું એક વાર મસ્ત બધાની મેંગો લઈ આવ્યો. મેંગો ને બધું લઈ આવ્યો. મેં કીધું હું જરા દાદીને મેંગો આપીને આવું. ટીકુભાઈ કે એટલે મેં કીધું પછી આજે દાદી જઈને પોતાનું તો બધું સાફ કરી નહીં. એ છે કે અમે 2 જણા પક્કા ખવાઈએ છીએ. અચ્છા. ખાવાનું શું બનેલું છે અમે તો સ્ટાર્વેશન ડાયટ પર હતા. હવે તમે ખૂબ મજા એ છે ને ચાખી લે બધું પેલા અમને ખવડાવતા હતા. એટલે પછી ખાવાનો વારો નહીં. શબરી છે. ખાવાનો અમારો. સબરી છે. શબરી છે. પછી ખાવાનું અમારે ચાખવાનું. અમે આખી ફિલ્મમાં અમે લગભગ 50% એમ કહી શકાય, કદાચ વધારે અમે મલ્હારના ઘરનું જ ખાધું છે. શૂટિંગનું બહુ ઓછું ખાધું છે. ને એટલું બધું કઈ નહીં, કારણ કે એક પોતું શોખીન છે ખાવાનું. એમના ઘરેથી આવે ને પ્લસ એને એટલી બધી આઈટમો ક્યાં શું કેમ સરસ જે બધી વસ્તુ ક્યાં મળવી એની મગાવે બાકાયદા અને અમે જોઈશું કરીને ખાઈ અજીતની સેન્ડવિચ થી લઈને હા. આ લોકોએ અજીતની સેન્ડવિચ ખવડાવી, મેં અચ્છા. એના પફ ખવડાવ્યા, રાઈસના ભજીયા, મારા આખા ફેમિલી સાથે So you're trying to different. You missed everything. I missed a lot of food. Thanks. હા. પણ કેળા નહીં મળતા ને. કેળા નથી પડતા. ના પછી give me a list કે કઈ જગ્યાનું શું શું મંગાવ્યું. અમે લોકોએ રાયપુરના ભજીયા, સાઉથ ઇન્ડિયન ના પેલા ઇડલી વડા, હા. પછી HK નું પફ, સેન્ડવિચ વાળી અજીતની સેન્ડવિચ, હા. પછી એક વડાપાઉં તારાસિંગ એટલે બજરંગના વડાપાઉં, હા. ઓહો પછી અને કોફી તો અલગ અલગ કોફી અલગ અલગ અગણિત જગ્યાએ I know he's ગણિત. coffee lover તો અને આવી બધી ખૂબ અરે એમાં શું છે કે 4 વાગ્યાનું જે આઈટમ છે ને એ બહુ અઘરી આઈટમ છે કે લંચ એકવાર થઈ ગયું કે ચલો ખમણ પાત્ર હા ખમણ પાત્ર એ બી ત્યાં છે, પોળમાંથી જ શ્રીરામના ખમણ ને બહુ ફેવરેટ છે. Yes. અને પછી ફૂલવડી ફૂલવડી બહુ મસ્ત હતી. એટલે આમ જોઈએ તો ખાતા પીતા મજાક મસ્તી કરતા જો સમય મળ્યો તો અમે લોકો શૂટિંગ કરી. અમને તો અજવાળ હતા કે યાર એકચ્યુઅલી એક તો ગરમી હા. બરાબર, લંચ બ્રેક 1:30 વાગે પડે, બધા ગરમી હીટ આ તે એટલું બધું ચાલતું હતું, મગજ બધા એવું થઈ જતું હતું કે યાર 1 મિનિટ જરાક તો આજુબાજુ ગઈ કે આમ શાંતિ મળે એવું. એટલે અમારી ટીમ એટલી અંદરના ફેમિલી એટલા સ્ટ્રોંગ બોન્ડમાં હતા કે બધાને જોડે જમવાનું, જોડે આખું, જેમ કે આમનો 12 વાગે શોર્ટ પતી ગયો પણ 1:30 વાગે લંચ બ્રેક પડે તો 1.5 કલાક વેઇટ્સ કે ચલો ભાઈ જોડે જમવાનો ટાઈમ છે ને આમ તેમ. સો એ બધાથી જ આ ટીમ વર્ક બહુ સારું રહે છે. Right. અને બધા એકબીજાને સપોર્ટિવ, એકબીજા કો એક્ટર એકબીજાને જરાય ઓવર પાવર નહીં આતે, એટલે એ જે આખી એક મસ્ત સ્મૂથ બોન્ડ હતું. Very nice energy, positive energy on the set. Very nice. So one thing about તમે ઇન્ડિવિડ્યુઅલી આન્સર અલગ હોઈ શકે, તમને એવું લાગે છે કે ફિલ્મનો એક ભાગ જે ઓડિયન્સ સૌથી વધારે એન્જોય કરશે તમારા હિસાબથી એ કયો છે? આ શેખરભાઈ આપનાથી શરૂઆત કરી. તમારા ઘરનો ભાગ તમારા જે બા તમારે ઘરે આવે છે, ભલે મારા ઘરે નથી આવતા, અમને ઘરે આવે છે, પણ ત્યાં આગળ હું તો વારે ઘરે જતો જ છું કારણ કે પેલી સ્કીમની લાલચમાં. હા. અને પછી જે ત્યાં આગળ રંપાસો થાય છે ને આ બધા ભેગા મળીને મકાન હું એકલો જાઉં, શિલ્પા ઠાકરે મારી સાથે નહોતા લાવવામાં આવતા બહુ, કારણ કે એ આવે તો પાછો ઘણો બધો પ્રોબ્લેમ થતો હતો એ પ્રમાણે, કારણ કે જગ્યા નાની હતી બેઝિકલી. પણ જયારે આપણા ઘરે કહું છું બા માટે, બાને લેવા માટે, જે મારી તોફાન મસ્તી ને ખૂબ જે જલસો કરાયો છે એ મજા મને ત્યાં આગળ ડેફિનેટ આવી. ખરેખર આમ તમને સંયુક્ત કુટુંબની ફિલિંગ્સ ત્યાં આગળ ખબર પડે કે નહીં, એટલે મેં કેરેક્ટર કર્યું છે એટલે નહીં, પણ ખબર પડે કે આ સંયુક્ત કુટુંબ આવું હોય. એટલે હું બહારનો લાડકો નથી એ મને ક્લેરિફાઈ ત્યાં આગળ ટોટલી થઈ ગયું. બાપુજી તો છે નહીં બિચારા આ ફિલ્મમાં. કરેક્ટ. એટલે એ મજા મને ઘરના સીનમાં જે દેસાઈની પોળમાં કર્યા, આમનું ટીકુભાઈનું જે ઘર છે ત્યાં ફૂલ ઓન ધમાલ હતી. અને આ બધી મજાક મસ્તી બધી ત્યાં જ હતી ટોટલી. ઓકે ઓકે. આઈ અગ્રી કે આ દાદીના જેટલા પણ સિક્વન્સીસ છે અને અંદર જે
બધા કેરેક્ટર્સની વચ્ચે જે આપણે આમ કરીએ હવે, આપણે પેલું કરીએ હવે, તો એ બધું જે બહુ મજા આવશે લોકોને. આઈ થિંક દેટ ઇઝ ગોઈંગ ટુ બી મેમરેબલ. Very nice. So, what one should look forward to when they go to watch the film? Like, આમાં બહુ મજા પડવાની છે. Watching the whole film. It's a great film, and the way he has made it, I think it should go for the Oscars. I mean, I would look that wow. national award to મળ્યો છે, Right, of main course. national award. Very national મળ્યો award છે. મળ્યો છે. This is, I think, the third one that might Oh, probably wow. get him a national award. Very nice. And it's a very different Gujarati film. You know, એટલે બધી જેટલી બની છે અત્યારે કે મેં જેટલી કરી છે કે આમણે જેટલી કરી છે એનાથી બધા કરતા જુદી. અલગ વિષય વસ્તુ એક. આખો વિષય આખો અલગ, દાદી આખી અલગ, દાદી તો મસ્ત એકદમ. અને અમારા બધા કરતા સૌથી અલગ. I've seen the દાદી ક્યારના બેસીને બધા તું બહાર આવ. શૂટિંગમાં પણ આવું જ હતું. તું બહાર આવ તો અંદર જા, પછી લો તને આ તે બધું. એક વખત તો જરા ગરમ થઈ ગયા હતા, બીકોઝ ગરમી તો એક તો હતી, એ જતા રહ્યા. She went away. But then she came back also. હવે પાછળ કેસો ને નીચે ઉતર. એક પ્રોગ્રામમાં છે ને મને પૂછવામાં આવ્યું હતું કે દાદી કેમ નથી આવ્યા. મેં કીધું she comes by a special flight. Yeah, she comes by a chartered flight. Oh, wow. તો પછી દાદી has a swag. Yeah. ઇન્ડિગો પણ કે છે ઇન્ડિગો. એક બીજો બહુ ઇન્ટરેસ્ટિંગ એંગલ ટ્રેલરમાં મેં જોયો છે. ઇટ ઇઝ અબાઉટ સિનિયર સિટીઝન લવ સ્ટોરી. સો એ બી બહુ આખું ઇન્ટરેસ્ટિંગ છે, વિચ ઇઝ નોટ યુઝ્યુઅલી એક્સેપ્ટેડ ઇન અવર સોસાયટી, ઓર વી ડોન્ટ સી ઇટ ધ વે વી શુડ. તો વોટ ઇઝ યોર ટેક ઓન ધેટ? Because there'll be two people who will be involved with each other till the end of their lives. Two people who have lost their spouses. અને પાછા મળે છે. એટલે finding new love is something very beautiful. Sometimes it's not even about a relationship. Sometimes it's only about companionship. કે જનરેશન ગેપ બહુ જ છે રેસ્ટ ઓફ ધ ફેમિલી જોડે. તો કદાચ કોઈ એક હમુમર માણસ મળીને જો તમે 2-3 કલાક વાત કરી શકતા હો તો એમાં કઈ ખોટું નથી. એટલે જીવનનો ખાલીપો ભરવા. Yes, of course. ત્યારે તો ફક્ત વાત જ થઈ ને. પ્રેમ ભરી એ, કારણ કે બંને જણાના એ ઉંમરના એ જમાનાના જે બંનેના પોતાના સ્વભાવ હોય એ મળે, એ બધી વાતો આ છેલ્લે જયારે આવી રીતે ટચમાં આવે, મળે કે લગ્ન કરે કે પ્રેમ કરે, ત્યારે એ બધી વાતો એ લોકોના જમાનાની એ લોકોને મળી રહે અને ફૂલ્લી મસ્ત ટાઈમપાસ થઈ જાય ને મૂળ મારે એવું. અને એટલે જ આ પોઈન્ટને અમે લોકો કોઈ પણ ઇન્ટરવ્યુમાં બહુ હાઇલાઇટ નથી કરતા ફિલ્મની કે દાદી અને એનો બોયફ્રેન્ડ ને એવું બધું, કારણ કે ક્યારે કોણ શું રિએક્ટ કરશે અમને ખબર નથી. એટલે એને કરતા પિક્ચરમાં દેખાડીએ ત્યારે જે રિએક્શન આવશે એ વેલકમ છે. દાદી? No, the thing is the Vridhashram where we were shooting this. There were so many people staying in. One couple was there. We were shooting only for 3 days. I observed it for all the 3 days. That couple used to sit under the tree. They wouldn't speak to each other a single word. Just sit. At lunch break, they would go have their lunch again. At 4 o'clock, they would come and sit. That was their life. Is it a life? It is not a relationship. It is not a companionship. It's not a life. It is not even a friendship. I don't know if Nothing. we can Yeah. call it a friendship. આ કોઈ જેટલી વાત કરવાની હતી આખી જિંદગીમાં કરી લીધી હવે. This is out of joke, but this is a real life. Right. Yeah. Because they don't have anything to speak about. But as you ask, if this age, any two friends, old friends or any couple get married and live together, there are so many new topics to speak about. to. Yeah. It is a new life again. Right. Right. So there should be somebody new in your life. Yeah. Yeah. In any age. Yeah. So okay. So there is So a she space for agrees. it. Yeah. Of That's course. what- I understand. We agree. Very nice. Okay. So now. You agree? We agree. You have to agree.
You want to stay with me or not? Okay, so a little fun part towards the end of our conversation. જેમાં I want કે તમે લોકો એક family તરીકે behave કરો. The family that you're already playing એના characters તરીકે, અને I will give you certain situations એમાં તમે લોકો એ family તરીકે શું સાથે રાખો અને કેમ એના વિશેની તમારે વાત કરવાની છે. So આ family રોડ ટ્રીપ પર જાય તો કઈ એવી 3 વસ્તુઓ હોય જે ડેફિનેટલી સાથે લઈને જાય અને કેમ? એક તો દાદી, ઓકે, એમને તો ભૂલાય જ નહીં. રાઈટ. બીજા તો અમે છીએ જ બધા સેમ્પલ. બાકી ઓટોમેટિક બધા જોડાઈ જ જાય. બાકી બધા તો ઓટોમેટિક જોડાઈ જાય, કારણ કે દાદી ત્યાં છે, બા ત્યાં છે. બા ન હોય તો પછી આ ગુલાબ આ શું કરી લેવાના? એટલે બાને તો કોઈ છોડવા માંગતું જ નથી. અને આ પાછળ એમનો ખાસ, એટલે એ પણ રહેવાનું જ છે, કારણ કે બાને એને સિક્યોર કરવાના છે આ 2 થી. થેપલા અને ચોકઠું. બાજરાનો રોટલો એમને ખાવો હોય કે શક્કરપારા ખાવા હોય તો પછી જવાતું નથી, એટલે કેવી રીતે? અને મારા ભાભીને લઈ આવીશ સાથે ઝાડુ સાથે. ક્યાંક એમને રસ્તામાં પ્રોબ્લેમ થાય તો ભાભીને કહી શકે, ભાઈ ઝાડુ મારી દે ચાલ. અને મારી બૈરી તો વળી શકે એમ છે. ઓકે. આ ફેમિલી જો દાદી સાથે ટ્રેનમાં ટ્રાવેલ કરે તો શું એવી 3 વસ્તુઓ છે જે લઈને જ જાય? અને રખવા પડે, આ ગમે ત્યાં ઉતરી જાય, કારણ કે એમનો નેચર એવો છે કે જો કેમ ભડકી રિક્ષા ટ્રેનમાં પણ એને ભાગે રાખી સાડી ને પેલા દોરડું. બાકી બને ત્યાં સુધી કન્વર્સેશન ન કરો, ધ્યાન રાખો. અને ત્રીજું એ જે માં કે એને તરત અપાવી દેવું. બા છે ને એક તો પંખો લઈ જાય, મને બહુ ગરમી થાય છે, મને બહુ ગરમી થાય, પણ આ લોકો બિચારા વિચાર કરીને બાને બારીમાં બેસાડે તોય પણ એને પંખો જોઈએ. તો બીજી બાજુ તમારી કોઈ વહુને બેસાડે આમાં તમને પંખો લાગે, મને ગરમી થાય. Okay. And if you guys go for a family dinner outing, આ તો મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ જોઈએ. 10-12 ક્યુઝિન મળવા જોઈએ અમે, તો જ રેસ્ટોરન્ટ એક સાથે જમી શકે, બાકી તાવ થઈ જાય. કારણ કે એ તો જોતા જ હોય ને આ શું છે. રાઈટ. આ ફેમિલી જો સાથે કોઈ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરે તો એવી કઈ 3 વસ્તુઓ હોય જે થાય જ તમારે? ઝઘડા તો થવાના જ છે. બર્થડે બાની બર્થડે ખાસ સેલિબ્રેશનમાં હું કેક લાવ્યો તો હું જ સળગાવીશ. અરે ના, પણ બર્થડે એમનો છે. Right. અને દિવાળી. Okay. So in total, a lot of fun associated with this film. Only fun with a great message, I guess. Yes. That's what I'm assuming from the trailer. કે સુંદર મજાની ફિલ્મ હોવાની છે. So all the best to you guys for the film. And please અમારા audiences ને કહી દો ક્યારે રિલીઝ થાય છે, ક્યારે નજીકના સિનેમાઘરોમાં જોવા જવું. બોલો દાદી. બા જોરથી બોલ. 9th May ના રિલીઝ થાય છે અને તમારે આ ફિલ્મ થિયેટરમાં જ જઈને જોવાની છે. યસ. અને ફિલ્મનું નામ શું? જય માતાજી. લેટ્સ રોક. Thank you very much guys for joining us today. મજા પડી તમારી સાથે. Thank you. Thank you.